નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેરણા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પાર્ટ 2 માં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ પાર્ટ 2 માં આપણે બીજા કેટલાક અન્ય પ્રશ્નો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ કે તમને પ્રશ્ન નંબર 11 આપેલો છે કે ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારો વચ્ચેનો ભેદ ઉદાહરણ આપી સમજાવો. તો ઉલટાવી શકાય તેવા ફેરફાર કોને કહેવાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર કોને કહેવાય તેના વિશે આપણે ભેદ મેળવવાનો છે. તો જોઈએ ઉલટાવી શકાય તેવા ફેરફારો: પાણીમાં બરફનું પીગળવું, પાણી ઠંડુ કરતા ફરી પાછું બરફમાં રૂપાંતર થવું, તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પેપરને વાળવું અથવા તો વાળેલા પેપરને મૂળ સ્થિતિમાં લાવી, તે પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. અને ક્વેશ્ચન 3, ગરમ દૂધમાંથી ઠંડુ દૂધ અથવા ઠંડા દૂધને ગરમ કરતા તે ગરમ દૂધ બને છે વગેરે ઉલટાવી શકાય તેવા ફેરફારો છે. શું કીધું કે એક વસ્તુની અંદર કોઈ રાસાયણિક અથવા તો અન્ય પ્રક્રિયા કરવાથી તેમાંથી બીજો પદાર્થ મળે અને બીજા પદાર્થમાંથી ફરી પાછો તેનો તે પદાર્થ મળે, તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય. એક્ઝામ્પલ તરીકે બરફને વાતાવરણમાં રાખો તો તેમાંથી પાણીમાં રૂપાંતર થઈ જશે અને પાણીને ફરી પાછું ઠંડુ કરો તેમાં શું થશે? ધીમે ધીમે બરફમાં રૂપાંતર થશે. ને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કે જેમાં મીણબત્તીનું સળગવું, ફટાકડાનું ફૂટવું, ઝાડનું કાપવું વગેરે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે. હવે મીણબત્તીનું સળગવું, તમે મીણબત્તીને સળગાવો તો મીણબત્તી આખી સળગી જશે અને ફરી પાછી તેમાંથી બીજી મીણબત્તી બની શકે નહીં. ફટાકડાનું ફૂટવું, ફટાકડો ફૂટ્યા બાદ જે ટુકડા વધ્યા હોય તે ટુકડામાંથી ફરી પાછો આપણે ફટાકડો બનાવી શકીએ નહીં. તો આ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ક્લિયર? જોઈએ સિમેન્ટની થેલીમાં વરસાદમાં પલાળવાથી સખત બની ગઈ છે અને સિમેન્ટમાં થયેલા આ ફેરફારને ઉલટાવી શકાય ખરો? શા માટે? શું કીધું કે સિમેન્ટની થેલીને પાણી ઉપર નાખતા તો વરસાદમાં પલળી જાય તો ખૂબ જ સખત થઈ જશે. તો આ ફેરફારને આપણે ઉલટાવી શકાય. આજે જામી ગયેલી સિમેન્ટ છે તેમાંથી સિમેન્ટ મેળવી શકીએ. તો જોઈએ સિમેન્ટની થેલી વરસાદમાં પલળવાથી તે સખત બની જાય છે. તેમાં વરસાદનું પાણી અને સિમેન્ટના ઘટકો વચ્ચે પ્રક્રિયા થાય છે જે રાસાયણિક ફેરફાર છે. અને આ સખત બની ગયેલી સિમેન્ટ ફરી મૂળ સ્થિતિમાં લાવી શકતા નથી. તેથી આ ફેરફારને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર ગણી શકાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 13, સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ ધરાવતી પર્ણની આકૃતિ દોરો. તમે જોઈ શકો કે સમાંતર શિરા વિન્યાસમાં તમને શિરાઓ સીધી લાઈનમાં જોવા મળશે, એક પછી એક સમાંતર રીતે ગોઠવાયેલી. જેમ કે તમે કોઈ શેરડીનું પાંદડું લ્યો, પછી મકાઈ છે તેના છોડનું પાંદડું લ્યો, તો તેની અંદર બધા શિરાઓ કેવી હોય છે? સમાંતર હોય છે. તમે તે પર્ણને તોડો તો તમને પર્ણનું એક સરખું સીધું રીતે તૂટતું દેખાશે. અને જ્યારે જાલાકાર શિરા વિન્યાસ છે તેમાં શિરાઓ જાળીની જેમ ગોઠવાયેલી હોય છે. તમે જોઈ શકો છો આ મધ્ય શિરા આવેલી છે અને તેની આજુબાજુમાં જે નાની શિરાઓ છે તે જોડાય છે અને તેમાંથી બીજી ફરી પછી નાની શિરાઓ પણ ઝાડની જેમ ગોઠવાયેલી છે. તો આ થઈ જાલાકાર શિરા વિન્યાસ. જેમ કે વડનું પાન, પીપળાનું પાન, લીમડાનું પાન, આ બધાની અંદર જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. જ્યારે શેરડી છે, મકાઈ છે, બાંબુનો છોડ છે તેની અંદર બધામાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શું કોઈ વનસ્પતિના પર્ણની મદદથી જાણી શકાય કે તેનું મૂળ તંત્ર ચોટીમય કે તંતુમય મૂળ તંત્ર હશે? તો કઈ રીતે જાણી શકાય. વનસ્પતિના પર્ણની મદદથી જાણી શકાય કે તેનું મૂળ તંત્ર ચોટીમય કે તંતુમય મૂળ તંત્ર હશે. ચોટીમય મૂળ તંત્ર અને તંતુમય મૂળ તંત્ર એટલે શું? ચોટીમય મૂળ તંત્ર એમાં એક મુખ્ય મૂળ હોય અને આજુબાજુમાં નાના તંતુમય મૂળ હોય. જ્યારે તંતુમયની અંદર મુખ્ય મૂળ હોતું નથી, નાના નાના તંતુઓ જેવા મૂળ હોય છે કે જેને તંતુમય મૂળ તંત્ર કહેવાય. જો વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ ધરાવતા હોય તો આ વનસ્પતિના મૂળ ચોટીમય મૂળ કહેવાય. જાલાકાર એટલે કે જેમ કે લીમડાનું, વડનું પર્ણ છે. આપણે આગળના ક્વેશ્ચનની અંદર જોયું કે જાલાકારની અંદર કેવું હશે? શિરાઓ ઝાડની જેમ ગોઠવાયેલી હોય. તો તેનું મૂળ કેવું હોય? ચોટીમય મૂળ હોય. અને જ્યારે વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે તો તે વનસ્પતિનું મૂળ કેવું હશે? તંતુમય મૂળ તંત્ર હશે. જેમ કે મકાઈનો છોડ અને શેરડીનો છોડ. ક્લિયર? હવે સાંધા એટલે શું? સાંધાના મુખ્ય પ્રકારો જણાવી યોગ્ય ઉદાહરણ આપો. શરીરના હાડકાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. શું કીધું? શરીરના હાડકાં એકબીજા સાથે
જોડાયેલો છે. આ જોડાણને સાંધા કહેવામાં આવે છે અને તેના બે પ્રકાર છે, ચલ સાંધા અને અસલ સાંધા. શું કીધું? ચલ સાંધા અને અસલ સાંધા. તો ચલ સાંધા એટલે શું? જેમ કે કોણીના હાડકા, ઘૂંટણ, ખભા, આંગળીઓ વગેરે અને સાંધા. તમે જોઈશું કે આંગળીને આપણે બે વાળી શકીએ, તેને ચલ સાંધા કહેવામાં આવે છે. ત્યારબાદ અસલ સાંધામાં ખોપડીના હાડકા, ચહેરાના હાડકા, પાસળીના હાડકા અને શ્રોણ એટલે કે નિતંબના હાડકા. ખોપડીના હાડકા, તેના હાડકાને આપણે ખોપડીને આગળ પાછળ હલાવી શકતા નથી. તો આ બધા કેવા સાંધા છે? અસલ સાંધાઓ છે. ત્યારબાદ જોઈએ કુર્ચા એટલે શું? હાડકાઓના વિવિધ જોડાણ વચ્ચે આવેલી સ્થિતિસ્થાપક રચનાઓને કુર્ચા કહેવામાં આવે છે. જે હાડકાઓ જેવો પરંતુ તેના કરતા નરમ પદાર્થ છે અને હાડકા અને કુર્ચા ભેગા મળીને કંકાલ તંત્રની રચના કરે છે. અને બે હાડકાઓના જોડાણ આગળ કુર્ચા આવેલા હોય છે. કળસ્તંભના દરેક બે મણકા વચ્ચે કુર્ચાની ગાદી હોય છે તથા કાનના અગ્ર કુર્ચાની ગાદી છે. આથી તે સ્થિતિસ્થાપક હોય છે અને કાનના અગ્ર ભાગમાં કર્ણપલ્લવ માત્ર કુર્ચાનો બનેલો હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, કળસ્તંભ એક જ હાડકાનું બનેલું હોય તો શું થાય? કળસ્તંભ એટલે કે મેરુદંડ, આપણા વાહનની પાછળનો ભાગ. તમે જોઈ શકો એક મોટું હાડકું આવેલું છે ને તે અનેક નાના નાના હાડકાઓની બનેલી રચના છે. પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલી હોય છે કે જે સ્થિતિસ્થાપક હોય છે. જો કળસ્તંભ એક જ હાડકાનું બનેલું હોય તો તે આપણને ડોક તેમજ પીઠના ભાગ વળી શકે નહીં તથા આંચકા કે બોજો સહન કરી શકીએ નહીં અને શરીરને આગળ પાછળ ડાબી જમણી બાજુ પણ વાળી શકીએ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.